સિંહ રાશિ ચેતવણી 17મી 22 માર્ચ 2026 સુધી જીવન બદલી નાખનારી 13 આગાહીઓ નમસ્તે મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ગતિ દર અઠવાડિયે આપણા જીવનમાં નવા સંકેતો લાવે છે. ક્યારેક આ સંકેતો આપણને ચેતવણી આપે છે અને ક્યારેક અણધારી તકો તરફ ઇશારો કરે છે. આ અઠવાડિયે 16મી 22 માર્ચ 2026 સિંહ રાશિ માટે પણ આવો જ ખાસ સમય આવી શકે છે. આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આકાર આપી રહી છે. તે તમારી પ્રગતિને અસર કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં તમારી મહેનત વધી શકે છે. તે જ સમયે નસીબ અન્ય ક્ષેત્રોમાં પણ તમારો સાથ આપી શકે છે. મહત્વપૂર્ણ છે કે 20 માર્ચ પછી પરિસ્થિતિઓમાં નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે. જ્યાં વસ્તુઓ પહેલાં ધીમી લાગતી હતી ત્યાં અચાનક નવી તકો ઉભરી શકે છે. જો કે આ સમય દરમિયાન થોડી સાવધાની અને સમજદારી જરૂરી રહેશે, કારણ કે દરેક તક સાથે યોગ્ય નિર્ણયો લેવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેથી આજે આપણે આ અઠવાડિયામાં સિંહ રાશિ માટે 13 મહત્વપૂર્ણ આગાહીઓ વિશે ચર્ચા કરીશું. આમાંના કેટલાક સંકેતો કેટલાક તમને આવનારા પડકારો માટે તૈયાર કરશે અને કેટલાક આવનારા આનંદનો સંકેત આપશે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આ 13 આગાહીઓમાંથી એક સીધી તમારી વર્તમાન પરિસ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે અને તમને યોગ્ય દિશામાં નિર્દેશ કરી શકે છે. પરંતુ આગળ વધતા પહેલા હર હર મહાદેવ ટિપ્પણી મૂકો, વિડીયોને મીઠી લાઇક આપવાનું ભૂલશો નહીં અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો આ અઠવાડિયાની મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીઓથી શરૂઆત કરીએ. નંબર 1, સિંહ રાશિ માટે આ અઠવાડિયાના મિશ્ર સંકેતો. આ અઠવાડિયે 16 માર્ચથી 22 માર્ચ 2026 જીવનના વિવિધ ક્ષેત્રોમાં મિશ્ર અનુભવો લાવી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં કેટલાક કાર્યો અપેક્ષા મુજબ આગળ ન વધી શકે. ક્યારેક એવું લાગે છે કે તમે સખત મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામો સંપૂર્ણપણે દેખાતા નથી. આવી સ્થિતિમાં ધીરજ રાખવી મહત્વપૂર્ણ રહેશે. ઘર અને કામ પર જવાબદારીઓ એકસાથે વધી શકે છે. નવા કાર્યો અથવા નિર્ણયો ઊભા થઈ શકે છે જેના માટે તમારે થોડો વધારાનો સમય અને શક્તિ ફાળવવાની જરૂર પડી શકે છે. જો કે આ જવાબદારીઓનું યોગ્ય રીતે સંચાલન કરો. તમારી પ્રતિબદ્ધતાઓનું પાલન કરવાથી ભવિષ્યમાં પણ લાભ થઈ શકે છે. અઠવાડિયાના મધ્ય સુધીમાં વસ્તુઓ સ્થિર થતી જણાશે. તમે ધીમે ધીમે સમજવા લાગશો કે કયા કાર્યો પહેલાં કરવા અને કયા પછી કરવા. આ સમજ તમને આ અઠવાડિયામાં સંતુલન જાળવવામાં મદદ કરશે. 20 માર્ચ પછી પરિસ્થિતિઓ થોડી સકારાત્મક રીતે બદલાઈ શકે છે. કેટલીક તકો આવી શકે છે જે તમારા આત્મવિશ્વાસને વધારશે. તમને એવું લાગશે કે નસીબ હવે તમારા પ્રયત્નોને સાથ આપી રહ્યું છે. જો કે આ સમય દરમિયાન તમારી જવાબદારીઓ ઓછી નહીં થાય, તેથી દરેક નિર્ણયને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવો મહત્વપૂર્ણ છે. એવું જ રહેશે જો તમે ધીરજ અને સમજણ સાથે આગળ વધશો તો અઠવાડિયાના અંત સુધીમાં ઘણી મુશ્કેલીઓ જાતે જ દૂર થઈ શકે છે. બીજા નંબરના ગ્રહોની ગતિનો પ્રભાવ. આ અઠવાડિયે ગ્રહોની ગતિ સિંહ રાશિના જીવનમાં ઘણા પ્રકારના સંકેતો આપી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ આપણા વિચાર, લાગણીઓ અને જ્ઞાનને પ્રભાવિત કરે છે. 16 અને 17 માર્ચે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે, જેના કારણે તમારું ધ્યાન સંબંધો અને ભાગીદારી સંબંધિત બાબતો પર વધુ હોઈ શકે છે. આ દિવસોમાં લોકો સાથે વાતચીત જાળવી રાખવી અને સમજદારીપૂર્વક વાત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે. આ પછી 18 અને 19 માર્ચે 20 માર્ચે ચંદ્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે તમને થોડા ભાવુક કરી શકે છે અને ઘણા વિચારો આવી શકે છે. આવા સમય દરમિયાન ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળવું અને તેના બદલે શાંત રહેવાનો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. 20 માર્ચથી ચંદ્ર મેષ
રાશિમાં પ્રવેશ કરશે। આ સ્થિતિ તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાને વધારી શકે છે। તમને લાગશે કે વસ્તુઓ ધીમે ધીમે તમારા નિયંત્રણમાં આવી રહી છે। આ અઠવાડિયામાં બીજો મહત્વપૂર્ણ ફેરફાર બુધ ગ્રહનો છે। બુધ તેની વક્રી સ્થિતિ છોડીને તેની સીધી ગતિ શરૂ કરશે। જ્યોતિષમાં બુધ ચંદ્રનું સીધું સ્થાન સંદેશા વ્યવહાર વ્યવસાય અને નિર્ણયો માટે સકારાત્મક માનવામાં આવે છે। આનો અર્થ એ થઈ શકે છે કે કેટલાક અગાઉ અટકેલા કામ ધીમે ધીમે આગળ વધવા લાગશે। જૂના સંપર્કો પણ ફરીથી સક્રિય થઈ શકે છે અને નવી માહિતી પ્રાપ્ત થવાની સંભાવના હોઈ શકે છે। આમ આખા અઠવાડિયા દરમિયાન ગ્રહોની ગતિવિધિઓ તમને ધીરજ સમજણ અને યોગ સમયની રાહ જોવા માટે પ્રેરિત કરી રહી છે। નંબર 3 ભાગ્યમાં નવો વળાંક સિંહ રાશિ માટે આ અઠવાડિયે એક મહત્વપૂર્ણ સંકેત ભાગ્યમાં પરિવર્તન હોઈ શકે છે। સંજોગોમાં આવા વળાંક ખાસ કરીને 20 માર્ચ પછી આવવાની શક્યતા છે। એવી શક્યતા છે જે તમારા આત્મવિશ્વાસને વધારી શકે છે। પહેલા કેટલાક કાર્યોમાં અવરોધ અથવા વિલંબ થઈ શકે છે, પરંતુ હવે ધીમે ધીમે વસ્તુઓ તમારા પક્ષમાં બદલાવવા લાગી શકે છે। ક્યારેક લાંબા સમય સુધી સખત મહેનત કર્યા પછી અચાનક કોઈ તક આવે છે। તે તક પછી આપણા માટે નવી દિશા નક્કી કરી શકે છે। તમને આ અઠવાડિયે પણ આવી તક અથવા સંકેત મળી શકે છે। સારા સમાચાર, નવી ઓફર અથવા જૂના પ્રોજેક્ટમાં પ્રગતિ તમને સકારાત્મક ઉર્જા આપી શકે છે। આ ફેરફાર નાનો હોઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે તમારા આત્મવિશ્વાસને અસર કરશે। તમને એ પણ ખ્યાલ હશે કે ધીરજ અને સખત મહેનત હંમેશા યોગ્ય સમય આવે ત્યારે ફળ આપે છે। જો તમે અગાઉ કોઈ બાબતમાં નિષ્ઠાવાન પ્રયાસ કર્યો હોય તો પરિણામો ધીમે ધીમે બહાર આવવાનું શરૂ થઈ શકે છે। જો કે તક આવી ગયા પછી પણ સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે। ઉતાવળમાં અથવા વધુ પડતા ઉત્સાહી નિર્ણયો લેવાનું ટાળવું શ્રેષ્ઠ છે। જો તમે હમણાં જ યોગ્ય દિશામાં પગલાં ભરો છો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો આ નાનો ફેરફાર ભવિષ્યમાં તમારા જીવનમાં નોંધપાત્ર હકારાત્મક ફેરફારો લાવી શકે છે। નંબર 4 નાણાકીય પરિસ્થિતિ અને નિર્ણયો સિંહ રાશિના જાતકોએ આ અઠવાડિયે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર પડશે। 16 માર્ચથી 22 માર્ચ દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં તમારે કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવો પડી શકે છે, પરંતુ યાદ રાખો આ સમયે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય પાછળથી સમસ્યાઓનું કારણ બની શકે છે। તેથી કોઈપણ રોકાણ ખરીદી અથવા નાણાકીય યોજના બનાવતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો સમજદારીભર્યું રહેશે। અઠવાડિયાની શરૂઆતમાં અચાનક કેટલાક બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે જે તમારા બજેટને થોડું બગાડી શકે છે। ઘર, પરિવાર અથવા અન્ય મહત્વપૂર્ણ કામને કારણે ખર્ચ પણ વધી શકે છે, તેથી તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરો। સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ સમય દરમિયાન તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાથી નાણાકીય દબાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। 20 માર્ચ પછી પરિસ્થિતિમાં થોડો સુધારો થઈ શકે છે, બાકી રિફંડનો સંકેત મળી શકે છે અથવા કોઈ તક મળી શકે છે જે નાણાકીય રાહત લાવશે। આ છતાં પૈસા પ્રત્યે બેદરકાર રહેવું એ સમજદારીભર્યું નથી। આ આખા અઠવાડિયાનો સૌથી મોટો સંદેશ છે કે નાણાકીય નિર્ણયો ભાવનાત્મક રીતે નહીં પણ સમજદારીપૂર્વક લેવા। જો તમે વિચારપૂર્વક આગળ વધશો તો તમને ભવિષ્યમાં સમૃદ્ધિ મળશે। આ ચોક્કસપણે સારા પરિણામો આપશે। નંબર 5 જૂના રોકાણોમાંથી નફાની શક્યતા આ અઠવાડિયે સિંહ રાશિ માટે એક ખાસ રાશિ જૂના રોકાણો અથવા અગાઉના પ્રયત્નો સાથે સંબંધિત હોઈ શકે છે। કેટલીકવાર આપણે પહેલેથી જ કરેલી મહેનત અચાનક યોગ્ય સમયે પરિણામ આપવાનું શરૂ કરે છે। 16 માર્ચથી 22 માર્ચની વચ્ચે તમને કંઈક આવું જ અનુભવ થઈ શકે છે। જો તમે પહેલા પૈસાનું રોકાણ કર્યું હોય, પૈસા બચાવ્યા હોય અથવા કોઈ યોજના પર કામ કર્યું હોય તો હવે તેમાંથી નફો થવાની શક્યતા છે। આ નફો મોટો હોય કે નાનો તે ચોક્કસપણે તમારા આત્મવિશ્વાસને વધારશે। તમને આ મળશે એવું લાગી શકે છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય ક્યારેય વ્યર્થ જતો નથી। જો કે આ સમયે નવા રોકાણો અંગે
થોડું સાવધ રહેવું જરૂરી છે. કોઈની સલાહના આધારે અથવા ઝડપી નફાની આશામાં નાણાંનું રોકાણ કરવું એ સમજદારી નથી. જો તમે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માંગતા હો તો પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાનું ભૂલશો નહીં. અનુભવી નાણાકીય સલાહકાર અથવા નાણાકીય સલાહકારની સલાહ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધીરજ અને ડહાપણ સાથે લેવામાં આવેલા નાણાકીય નિર્ણયો જ આ અઠવાડિયે તમને સુરક્ષિત અને સ્થિર રાખશે. નંબર 6 સંબંધો અને વૈવાહિક જીવનનું સત્ય. સિંહ રાશિ માટે આ અઠવાડિયે સંબંધો સાથે સંબંધિત કેટલીક સત્યતાઓ ધીમે ધીમે બહાર આવી શકે છે. ક્યારેક નાની ગેરસમજો પણ સંબંધોમાં અંતર બનાવે છે. તેથી આ સમય દરમિયાન તમારી લાગણીઓને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને તમારા જીવનસાથી પર બિનજરૂરી શંકા ટાળો, કારણ કે શંકા ઘણીવાર એવી બાબતોને જન્મ આપે છે જે ખરેખર સાચી નથી. 16 અને 17 માર્ચ દરમિયાન તમે તમારા લગ્ન જીવનમાં મીઠાશ અને સમજણમાં વધારો અનુભવી શકો છો. આ દિવસોમાં તમારા બંને વચ્ચે વાતચીત સારી રહેશે અને કેટલાક જૂના મતભેદોનો પણ અંત આવી શકે છે. જો કે આ અઠવાડિયાના મધ્યમાં નાની વાત પર ગેરસમજ થવાની શક્યતા છે. આવા સમય દરમિયાન સૌથી મહત્વની બાબત એ છે કે ખુલ્લેઆમ અને શાંતિથી વાતચીત કરો. જો તમે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને સામેની વ્યક્તિને ધ્યાનથી સાંભળો તો ઘણી સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકાય છે. યાદ રાખો કે સંબંધો વિશ્વાસ અને સમજણથી મજબૂત બને છે. જો તમે આ અઠવાડિયે ધીરજ અને સત્યતાથી તમારા સંબંધોનું સંચાલન કરશો તો તમારા લગ્ન જીવનમાં સ્થિરતા અને પ્રેમ બંને રહી શકે છે. 7મું તમારી કારકિર્દીમાં પડકારો અને સખત મહેનત. આ સિંહ રાશિ માટે છે. આ અઠવાડિયે તમારા કરિયરમાં થોડી વધુ મહેનત અને જવાબદારી આવી શકે છે. કામ પર કેટલાક કાર્યો એવા થઈ શકે છે જેમાં સામાન્ય કરતાં વધુ સમય અને શક્તિની જરૂર પડે છે. ક્યારેક એવું લાગે છે કે તમને તાત્કાલિક તમારા લાયક પરિણામો દેખાતા નથી, પરંતુ આનો અર્થ એ નથી કે તમારા પ્રયત્નો વ્યર્થ જશે. હકીકતમાં તમારી મહેનત ધીમે ધીમે એક મજબૂત પાયો બનાવી રહી છે. તમારા ઉપરી અધિકારીઓ અથવા બોસ તમારા કાર્ય અને સમર્પણનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. આ અઠવાડિયે તમને તાત્કાલિક માન્યતા નહીં મળે, પરંતુ ભવિષ્યમાં તમને મળશે. આ મહેનત તમારા માટે નવી તકોનો માર્ગ ખોલી શકે છે. જો તમે નોકરી કરતા હો તો તમારા કામમાં શિસ્ત અને ધીરજ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઉપરાંત તમારા સાથીદારો સાથે સંતુલિત વર્તન જાળવવું તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમે આ સમયે સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતાથી કામ કરશો તો ધીમે ધીમે તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો દેખાશે. 8મો ક્રમ. છુપાયેલા દુશ્મનોથી સાવધ રહો. સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં થોડું સાવધ રહેવું જરૂરી બની શકે છે. ક્યારેક આપણી આસપાસ એવા લોકો હોય છે જે બાહ્ય રીતે મિત્રતા દર્શાવે છે, પરંતુ તેઓ આંતરિક રીતે આપણી વિરુદ્ધ વિચારી શકે છે. આ સમયે આવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં. કામ પર કોઈ તમારી યોજનાઓ અથવા કાર્ય સંબંધિત માહિતીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી એ મહત્વનું છે કે તમે તમારી મહત્વપૂર્ણ બાબતો અને ભવિષ્યની યોજનાઓ બધા સાથે શેર ન કરો. 18 અને 19 માર્ચની આસપાસ તમારે ખાસ કરીને સાવધ રહેવાની જરૂર પડી શકે છે. જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને બિનજરૂરી વિવાદો ટાળશો તો તમે કોઈપણ સમસ્યાઓથી સરળતાથી બચી શકો છો. તમારા દસ્તાવેજ, જો ફાઇલો અને કાર્ય સંબંધિત માહિતીને સુરક્ષિત રાખવી પણ મહત્વપૂર્ણ રહેશે. યાદ રાખો કે ડહાપણ અને સતર્કતા ઘણીવાર મોટી સમસ્યાઓ ઊભી થાય તે પહેલાં જ અટકાવે છે. જો તમે શાંત રહેશો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો કોઈ છુપાયેલ દુશ્મન તમને વધુ નુકસાન પહોંચાડી શકશે નહીં. નંબર 9 ઘર, મિલકત અને કાનૂની બાબતો. સિંહ રાશિના જાતકોને આ અઠવાડિયે મિલકત અને કાગળ સંબંધિત બાબતોમાં થોડી વધુ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે. જો તમે જમીન, મકાન અથવા કોઈપણ
પ્રકારની મિલકત સંબંધિત કોઈ કાર્ય કરી રહ્યા છો. જો તમે કોઈ કાનૂની કેસ પર વિચાર કરી રહ્યા છો તો દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચવા અને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કેટલીકવાર એક નાની બેદરકારી પણ પાછળથી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમારી પાસે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો આ અઠવાડિયે વધતી ગતિવિધિનો સંકેત મળી શકે છે. નવી માહિતી બહાર આવી શકે છે અથવા કેસેક પગલું આગળ વધી શકે છે. આવા સમયે ઉતાવળમાં કાર્યવાહી કરવાને બદલે યોગ્ય સલાહ લેવી સમજદારીભર્યું રહેશે. અનુભવી વ્યક્તિ અથવા વકીલ સાથે વાત કરવાથી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત અને વ્યવસ્થિત રાખવા પણ મહત્વપૂર્ણ છે. જો તમે આ બાબતોને ધીરજ અને સાવધાનીથી સંભાળશો તો ભવિષ્યમાં ઘણીની સમસ્યાઓ ઓછી થતી જણાશે. આ અઠવાડિયાનો સંકેત એ છે કે તમારે ઘર અને મિલકત સંબંધિત બાબતોમાં સમજદારી અને સાવધાની રાખવી જોઈએ. અંક 10 બાળકો અને પરિવાર તરફથી સારા સમાચાર. સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં પરિવાર અને બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર મનમાં આનંદ લાવી શકે છે. ક્યારેક બાળકોની નાની સિદ્ધિઓ પણ આખા પરિવારના ચહેરા પર સ્મિત લાવે છે. આ અઠવાડિયામાં તમને આટલો સુખદ અનુભવ થઈ શકે છે. જો તમારું બાળક અભ્યાસ કરી રહ્યું છે, અભ્યાસ કે સ્પર્ધામાં તમને સારું પ્રદર્શન જોવા મળી શકે છે. તેમની મહેનત અને પ્રગતિ તમને ગર્વ અનુભવી શકે છે. આ અઠવાડિયે પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ પણ મળશે. તમારા વ્યસ્ત સમયપત્રક વચ્ચે તમારા પરિવાર માટે થોડો સમય કાઢવાથી તમારા સંબંધોમાં નિકટતા અને મજબૂતી બંને વધશે. ઘરનું વાતાવરણ પણ પહેલા કરતાં વધુ સકારાત્મક અને સહાયક લાગશે. કૌટુંબિક યોજના, ટૂંકી સફર અથવા ફક્ત સાથે વાતચીત તમારા સંબંધોમાં નવી ઉર્જા જાનો સંચાર કરી શકે છે. આ અઠવાડિયે તમને યાદ અપાવી શકે છે કે જીવનનો સાચો આનંદ તમારા અંતરાત્મામાં રહેલો છે. ઘણીવાર આ આશીર્વાદ પરિવાર સાથે વિતાવેલા નાના ક્ષણોમાં છુપાયેલા હોય છે. અંક 11 મુસાફરી અને નવી તકો. આ અઠવાડિયું સિંહ રાશિ માટે કેટલાક ખાસ પ્રવાસ સંબંધિત સંકેતો લાવી શકે છે. ખાસ કરીને 20 માર્ચ પછી લાંબા અંતરની યાત્રાની શક્યતા છે. આ યાત્રા કામ, શિક્ષણ અથવા વ્યક્તિગત કારણોસર હોઈ શકે છે. શરૂઆતમાં તે સામાન્ય યાત્રા જેવી લાગે છે, પરંતુ તે તમારા માટે નવી તકો ખોલી શકે છે. કેટલીકવાર નવી જગ્યાએ મુસાફરી કરવી, નવા લોકોને મળવા અથવા અલગ વાતાવરણનો અનુભવ કરવો આપણી વિચારસરણી બદલી શકે છે. આ અઠવાડિયે મુસાફરી તે તમને કંઈક નવું શીખવી પણ શકે છે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ, યોજના અથવા પ્રયાસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ યાત્રા મદદરૂપ સાબિત થઈ શકે છે. નવા સંપર્કો અથવા માહિતી ભવિષ્ય માટે સકારાત્મક સંભાવનાઓ ખોલી શકે. તેથી જો તમને આ અઠવાડિયે મુસાફરીની તક મળે તો તેને સકારાત્મક રીતે સ્વીકારવી શ્રેષ્ઠ છે. શક્ય છે કે આ નાનું પગલું ભવિષ્યમાં મોટી શક્યતાઓના દ્વાર ખોલી શકે. અંક 12 ચોમાસામાં વધારો. અઠવાડિયાના અંત સુધીમાં સિંહ રાશિ માટે ચોમાસા અને પ્રતિષ્ઠા સંબંધિત કેટલીક સકારાત્મક પરિસ્થિતિઓ વિકસ શકે છે. તમારા પ્રયત્નો કામ પર હોય કે સામાજિક જીવનમાં ધીમે ધીમે માન્યતા મેળવવાની શક્યતા છે. ક્યારેક આપણે અથાગ મહેનત કરીએ છીએ પરંતુ તરત જ પ્રશંસા મળતી નથી. જો કે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે તે મહેનત અન્ય લોકોની નજરમાં તમારી છબીને મજબૂત બનાવે છે. આ અઠવાડિયે તમને પણ આવો જ અનુભવ થઈ શકે છે. લોકો તમારા કામ, નિર્ણયો અથવા જવાબદારીઓને પ્રશંસાની નજરે જોઈ શકે છે. કામ પર તમારા ઉપરી અધિકારીઓ અથવા સાથીદારો તમારા પ્રયત્નોની પ્રશંસા કરી શકે છે. તમારા શબ્દો અને વિચારો સામાજિક સ્તરે પણ મહત્વ મેળવવાની શક્યતા છે. આ સમયે તમારા આત્મવિશ્વાસને પણ મજબૂત બનાવશે જ્યારે આપણને આપણા કાર્ય માટે પ્રશંસા મળે
છે ત્યારે આગળ વધવાની ઊર્જા વધુ વધે છે। જો તમે આ મહેનત અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખશો તો આવનારા સમયમાં તમારી પ્રતિષ્ઠા વધુ મજબૂત બની શકે છે। અંક 13 સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધ રહેવું મહત્વપૂર્ણ હોઈ શકે છે। કામની દોડાદોડ, જવાબદારીઓ અને માનસિક દબાણને કારણે તમે થાક અનુભવી શકો છો। ક્યારેક સતત વ્યસ્ત રહેવાને કારણે ફક્ત શરીર જ નહીં પણ મન પણ થાકી જાય છે। આવા સમયે થોડો આરામ અને સંતુલિત દિનચર્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાથી ઘણી નાની સમસ્યાઓ ટાળી શકાય છે। પૂરતી ઊંઘ લેવી, સમયસર ખાવું અને તમારા શરીરને આરામ આપવો એ ખાસ કરીને મહત્વપૂર્ણ છે। આ સમય દરમિયાન યોગ અને પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। દરરોજ થોડી મિનિટો ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ મનને શાંતિ આપશે। સકારાત્મક માનસિકતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। જ્યારે મન શાંત અને સંતુલિત હોય છે ત્યારે શરીર સારું અનુભવે છે। આ અઠવાડિયે સૂચવે છે કે કામની સાથે તમારા સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનને સમાન મહત્વ આપો। ઉપાય: આ અઠવાડિયે સકારાત્મક ઊર્જા જાળવવા માટે દરરોજ સવારે ઓછામાં ઓછા 10 મિનિટ પ્રાણાયામનો અભ્યાસ કરો। રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને ભક્તિભાવથી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો। શનિના પ્રભાવને ઘટાડવા માટે શનિવારે પડછાયાનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે। ઉપરાંત સૂર્ય ભગવાનને દરરોજ પાણી અર્પણ કરવાથી આત્મવિશ્વાસ, ઊર્જા અને માનસિક શક્તિ મજબૂત થાય છે। તો મિત્રો આ 16-22 માર્ચ 2026 સુધી સિંહ રાશિ માટે સાપ્તાહિક રાશિફળ હતું અને આ અઠવાડિયા માટે 13 મહત્વપૂર્ણ આગાહીઓ હતી। યાદ રાખો, જીવનમાં સંકેતો ચોક્કસપણે આપણને દિશા બતાવે છે, પરંતુ ફક્ત સાચા નિર્ણયો અને સકારાત્મક વિચારસરણી જ આપણને આગળ ધપાવશે। ક્યારેક થોડી સાવધાની અને સમયસર પ્રયાસ મોટી સફળતા તરફ દોરી શકે છે અને જ્યારે ભોલેનાથના આશીર્વાદ સાથે જોડવામાં આવે છે ત્યારે માર્ગ આપમેળે સરળ બની જાય છે। તેથી તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, સકારાત્મક વિચારો અને દરેક દિવસને એક નવી શરૂઆત તરીકે સ્વીકારો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો, જેથી ભગવાન શિવના આશીર્વાદ તમારા બધા પર રહે। આ માહિતી સામાન્ય જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે, તેથી તેને માર્ગદર્શન તરીકે ગણો અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તેની જાતે ચકાસણી કરો। આભાર।